તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે અલર્ટ મોશનનું એડિટિંગ લઈને આવી ગયા છે, એ પણ ઇન્સ્ટાગ્રામનો ટ્રેન્ડિંગ વિડીયો. તો સૌથી પહેલાં તમે એનો ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનું વિડીયો એડિટિંગ કરતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનું વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરી પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, લિંક તમને આપી દઈશ, બરાબર. તો તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે, બરાબર. સાઇન ઇન કર્યા બાદ શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. પછી તમને નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન જોવા મળતો હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે અહીંયા ફૂલ પ્રોજેક્ટને એડ કરી લેવાનો રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ, બરાબર. તો ત્યાંથી પણ તમે પ્રોજેક્ટને એડ કરી શકો છો અને આની તમને XML ફાઇલ પણ હું આપી દઈશ, બરાબર. તો XML ફાઇલ પણ તમે આની ડાઉનલોડ કરી શકો છો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પ્રોજેક્ટ એડ કરતાં ના ફાવતું હોય, ના થતો હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેને વિડીયો જોઈ લેજો એટલે તમારો એનું પ્રોબ્લેમનું તમારું સોલ્યુશન આવી જશે, બરાબર. તો પ્રોજેક્ટ એડ ના થાય તો એ જેને વિડીયો જોઈ લેજો. પ્રોજેક્ટ એડ થઈ જાય પછી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને જોવા મળી જશે, બરાબર. બધા ઇફેક્ટને બધું અંદર લગાવેલું તમને જોવા મળી જશે. તમારે શું કરવાનું છે એ તમને સમજાવી દઉં. તો તમે જોઈ શકો છો જે ઇમોજીના ટેક્સ આપેલા છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે. એની અંદર તમારે આ ફોન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર. તો ફોન્ટ તમને ત્યાં આપી દઈશ, બરાબર. પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા આ રીતે. પછી બરાબર, પછી ઇમોજી વાળું દેખાય તેના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ ઇમોજીમાં પણ તમારે એ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે, બરાબર. એટલું કરી દેવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમારે એક આ ઓવરલે એડ કરવાનું છે, બરાબર. આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો એને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે. પછી 3 ટપ્પા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પોઝિટ કરી દેવાનું છે, બરાબર. પછી ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર. આ રીતે પાર્ટિકલ વિડીયો, બરાબર. આ રીતે એટલે તમારા ટેક્સ કંઈક આ રીતે તમને જોવા મળશે, બરાબર. પછી ડબલ બીટ માર્ક એટલે ત્યાં તમારે આવીને ત્યાંને કટ મારી દેવાનું છે. પછી જેથી ડબલ બીટ માર્ક કરેલા છે તે તમારે આવી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જઈ તમારે અહીંયા ફોટો એડ કરવાનો છે, બરાબર. તો ફોટો આપણે એડ કરી લઈએ, બરાબર. તો જેમ કે આ ફોટો એડ કરીએ છીએ, તમારે જે ફોટો એડ કરવાનો હોય એ એડ કરી લેવાનો છે. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા આ રીતે લાઈને મૂકી દેવાનું છે, બરાબર. અહીંયા આ રીતે ફોટો સેટ થઈ ગયો. પછી શું કરવાનું છે, ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે, વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી બ્લર તમને અહીંયા ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. બ્લરમાં તમારે નીચે આવવાનું છે, સ્પિન બ્લર તમને એ ઇફેક્ટ જોવા મળતો હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે અને એ સ્ટાર્ટિંગ સેટિંગ કરી દેવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો, તમને ઓપ્શન અહીંયા જોવા મળી જશે ઉપર, બરાબર. સેન્ટર તમે અહીંયાથી આ રીતે સેટ કરી શકો છો. એંગલને પણ તમે આ રીતે અહીંથી ચેન્જ કરી શકો છો, બરાબર. આ રીતે સેન્ટર તમારે જેટલું તમારે રાખવું હોય એટલું તમે અહીંયાથી તમારા ફોટાના હિસાબથી તમારે અહીંથી સેટ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે એ ચેનલને તમે અહીંયાથી તમારા ફોટાના હિસાબથી તમે અહીંથી સેટ કરી શકો છો. એંગલ પણ તમે તમારા હિસાબથી એ ચેન્જ કરી શકો છો. તો આ રીતે તમારે બ્લર કરી દેવાનું છે. પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને લ્યુમિનસ કરી દેવાનું છે, એટલે ફોટો તમારો બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે. બાકી ઇફેક્ટને બધું ઓટોમેટિક અહીંયા અંદર લગાવેલું જ છે, બરાબર. આમાં વાત કરું તો ટેક્સમાં જવાનું છે. પછી ઉપર તમને ટેક્સ જોવા મળતા હશે, એમાં જઈ એડિટ ટેક્સમાં જવાનું છે. આમાં જે ફોન્ટ વાપર્યો છે એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, અખંડ ગુજરાતી, બરાબર. પછી બીજો ફોન્ટ જે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ હિન્દ વડોદરા બોલ્ડ વાળો છે, એ પણ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. બાકી બીજું તમારે કંઈ જ કરવાનું નથી, આ રીતે ઓટોમેટિક બધું સેટ જ કરેલું છે. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો આ રીતે સેટ કરેલું છે અહીંયા.
તમારે ખાલી અહીંયા ફોટો એડ કરવાનો છે, પાર્ટિકલ વિડીયો એડ કરવાનો છે, એટલે તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો નહીં તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરશે એટલી સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.